સુરત શહેરની જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યો છે ત્યારે મંગળવારના રોજ નવા 69 પોઝિટિવ કેસ આવતા કુલ આંક 53,433 થયો છે તો શહેરની જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતક 1,137 છે જ્યારે કોરોનાને મહાત આપનારાઓની સંખ્યા 51,903 પર પહોંચી છે। નવા આવેલા પોઝિટિવ કેસની વાત કરીએ તો રાંદેર ઝોનમાં LICની શાખામાં 7 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે તો એક શાળામાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા શાળાને 14 દિવસ માટે બંધ કરાઈ છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી વધી રહ્યો છે। સુરતમાં રોજે રોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતા હવે આરોગ્ય વિભાગ પણ સાબદું થઈ જવા પામ્યું છે ત્યારે મંગળવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં 61 અને જિલ્લામાં 8 મળી કોરોનાના નવા 69 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 53,433 થયો છે। શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 1137 યથાવત છે ત્યારે સુરત શહેરમાંથી 44 અને જિલ્લામાંથી 6 મળી કુલ 50 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 51,907 પહોંચવા પામી છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 389 છે જેમાં સુરત સિટીમાં કુલ 40,315 કોરોના પોઝિટિવ કેસમાં 850ના મોત થવા પામ્યા છે જ્યારે જિલ્લામાં કુલ 13,118 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થવા પામ્યા છે। સુરત સિટીમાં 39,193 અને સુરત જિલ્લામાં 12,714 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે તો નવા આવેલા પોઝિટિવ કેસો રાંદેર ઝોનમાં LICની શાખામાં 7 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે ભૂલકા ભવન શાળાના વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતા શાળાને 14 દિવસ માટે બંધ કરાયું છે। અઝર કુરેશી, G25 ન્યૂઝ।